Okay, so we are going to start with chapter number 1, that is issue of shares. That is issue of shares, right? Everyone has the textbook. If not, you can share it with others, right? Okay, introduction. Now, do you know what is a share? First of all, any idea what share is? No idea? Okay, let's focus on the textbook. A public company invites the general public to subscribe to its shares by an invitation through a prospectus. The company also issues security through private placements. In addition to this, shares are also issued by the company through right shares and bonus shares. It is necessary for a company to fulfill the provisions of Security Contract Regulation Act 1956. Underline that statement. It is necessary for a company to fulfill the provisions of Securities Contract Regulation Act according to the Companies Act, that is 1956, right? The Companies Act 2013 and guidelines issued by SEBI, that is Security Exchange Board of India, under Securities and Exchange Board of India Act 1992 for public issue of shares and other securities in India. Thus, a public company raises share capital. Thus, a public company raises a share capital, right? Through public issue, right issues, bonus issues, and private placements. Simple. कोई भी कंपनी છે એ કંપનીને રન કરવા માટે શું જોઈએ? ફંડ્સ, કેપિટલ. કોઈ भी વસ્તુ ફંડ્સ અથવા કેપિટલ વગર ચાલતી નથી. હવે ડાયરેક્ટલી કોઈ भी કંપની એમ ન કહી શકે કે ભાઈ મારે પૈસાની જરૂર છે. ડાયરેક્ટલી એવું કોઈ પણ કંપની કહી શકતી નથી. એટલે એ લોકો કોની પાસે એપ્રુવલ માંગવા જશે? કોની પાસે એપ્રુવલ માંગવા જશે? SEBI, Security Exchange Board of India. Let us say for example, if I require 1000 rupees, મારી પોતાની કંપની છે અને મારે 1000 rupees ની જરૂર છે, તો હું ડાયરેક્ટલી તમને કહી શકું કે ભાઈ 1000 rupees મને આપો. મારે કોની પાસે એપ્રુવલ લેવા જવું પડે? કોની પાસે એપ્રુવલ લેવા જવું પડે? SEBI પાસે. એ SEBI શું કરશે? ચેક કરશે. શું કરશે? ચેક કે ભાઈ મારી કંપની છે તો મારે 1000 રૂપીસ ની જરૂર છે, તો એ 1000 રૂપીસ નું હું શું કરવા એઝ એ કંપની ક્યાં ઇન્વેસ્ટ કરીશ, કયા ફંડ્સમાં હું પર્ટિક્યુલર કયા સોર્સમાં હું એસેટ, ઇન્વેસ્ટમેન્ટ્સ, પ્રોડક્શન, રો મટીરિયલ્સ, આ 1000 રૂપિયાનું હું શું કરવાનું, તો એની હરેક ઇન્ફોર્મેશન પહેલા કોણ લઈ લેશે? SEBI લઈ લેશે. પછી એ ચેક કરશે કે whether I require 1000 rupees, yes or no, and if I am sufficient enough, એ SEBI જ્યારે કહેશે કે ઓકે તમારા ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ પ્રમાણે તમારે 1000 રૂપીસ ની રિક્વાયરમેન્ટ છે, અમે તમને એપ્રુવલ આપીએ છીએ, એટલે મને એપ્રુવલ મળી ગઈ, yes or no, તો હું ફંડ્સ રેઝ કરી શકું. તો એ જે હું ફંડ્સ રેઝ કરીશ અને એની સામે મારે તમને શું આપવું પડશે? what I have to give you, મારે તમને શું આપવું પડશે? શેર્સ આપવા પડશે. શું આપવું પડશે? Issue of shares. Your name of the chapter is issue of shares, right? Being a commerce student, you should know what stock market is. Commerce student તરીકે તમને થોડું ઘણું નોલેજ હોવું જોઈએ કે સ્ટોક માર્કેટ શું છે. હવે શેર્સ, હવે તમને એમ થાય સર આપણે 1000 રૂપીસ આપી તમને શેર્સ, રાઈટ? હવે તમે બધાય 1000 રૂપીસ આપો છો ફોર 1 month, ફોર 3 months, એ હું તમને પહેલાથી જ ક્લિયર કરી દઈશ કે મારી રિક્વાયરમેન્ટ કેટલા ટાઈમની છે, 1 year, 2 year, 3 year. તો તમે એમ કહો ઓકે સર વી આર રેડી ટુ ગીવ યુ 1000 રૂપીસ. વોટ બેનિફિટ ધેટ વી આર ગોઈંગ ટુ ગેટ? અમને શું મળશે? તમે એમ કહેશો ને કે અમે તમારી કંપનીમાં 1000 રૂપીસ રાખીએ, વી ઇન્વેસ્ટ 1000 રૂપીસ ઇન યોર કંપની, વોટ આર ધ રિટર્ન્સ ધેટ વી આર ગોઈંગ ટુ ગેટ? તમે એવું કહેશો? યસ ઓર નો? ઓબ્વિયસલી યસ. તમે બેંકમાં 1 લાખ રૂપિયા મૂકો છો એફડીમાં, એટ ધી એન્ડ ઓફ ધ યર તમને શું મળે છે? ઇન્ટરેસ્ટ મળે છે 5%, 6%. સો એટ ધી એન્ડ ઓફ ધ યર યુ આર ગેટિંગ 6000 રૂપીસ. યસ ઓર નો? તો સેમ વસ્તુ આમાં જ થશે. જ્યારે તમે 1000 રૂપીસ મારી કંપનીમાં ઇન્વેસ્ટ કરો છો તો હું તમને શું આપીશ? રિટર્ન્સ આપીશ. શું આપીશ? રિટર્ન્સ અથવા ઇન્ટરેસ્ટ આપીશ ઓન ધ બેસિસ ઓફ 1000 રૂપીસ થ્રુ shares. Is this concept clear? Yes or no? This is your legal proof કે મારી પાસે આ કંપનીના શું છે? શેર્સ, right? And you will get bonus, you will get dividend, or you will even get the interest. That depends upon company to company, but you will have the shares into your demat account, right? આ ટ્રાન્ઝેક્શન્સ બધા કરવા હોય તો સૌથી પહેલા આપણે શું ઓપન કરાવવું પડે? આપણું ડીમેટ એકાઉન્ટ ઓપન કરવું પડે. તો ડીમેટ એકાઉન્ટ ક્યાં ઓપન થાય? તો
તો કે બ્રોકરેજ ફોર્મમાં ઓપન થાય. ક્યાં ઓપન થાય? બ્રોકરેજ ફોર્મમાં. ઘણી બધી બ્રોકરેજ ફોર્મ્સ છે સુરેન્દ્રનગરની અંદર, મોટા સિટીઝની અંદર, રાઈટ. એમાં તમારે એકાઉન્ટ ઓપન કરાવવું પડે. એ ડીમેટ 16 ડિજિટ્સનો નંબર હોય. ડીમેટ એકાઉન્ટ નંબર જે છે કેટલા ડિજિટ્સનો નંબર હોય? 16 ડિજિટ્સનો નંબર હોય. એના થ્રુ તમે પૈસા ઇન્વેસ્ટ, તમે તમારું કેપિટલ ઇન્વેસ્ટ કરી શકો છો ઇન એ કંપની. અને કંપની તમને રિટર્ન્સમાં શું આપશે? શેર્સ આપશે. શું આપશે? This is known as issue of shares. Is this concept clear? Yes or no? જેમ આગળ જતા જશું, બધી તો આપણે સ્ટાર્ટિંગ જ છે. જેમ આગળ કોન્સેપ્ટ આવશે એમ તમને કંપનીનો આખો આઈડિયા ક્લિયર થશે કે કેવી રીતે કંપની ચાલે છે. હાઉ ડઝ ધી કંપની રન, રાઈટ? Is this concept clear till now? Yes or no? Yes. Okay, moving ahead. Along with the initial public offering, existing shareholders can also offer a part of their holdings to the general public through the prospectus by taking permission of board of directors. This is called offer for sale. This is called offer for sale, right? The offer for sale એટલે શું? For example, let us say કોઈ પણ એક કંપની છે, રાઈટ? આ એક પર્ટિક્યુલર એનું ઇન્વેસ્ટમેન્ટ છે જેની કંપનીને જરૂર પડતી નથી. આ એક મોટી કંપની છે અને આટલો જે ભાગ છે that is as it is. એમાં કોઈ રિક્વાયરમેન્ટ્સ કે એમાં કોઈ પર્ટિક્યુલર વસ્તુનો યુઝ થતો નથી, એમને પડી છે. તો આટલો જે ભાગ છે કંપનીને શું કરવો છે? કાઢી નાખવો છે. શું કરવો છે? હવે એમને તો કંપની કાઢી નહીં શકે. તો કોની એપ્રુવલ જોશે? કોની એપ્રુવલ જોશે? બોર્ડ ઓફ ડિરેક્ટર્સની એપ્રુવલ જોશે. યસ ઓર નો? તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જ્યારે એપ્રુવલ આપે એટલે કંપની શું કરે છે? ટેકનિકલી પોતાનો જે ભાગ છે એ ઓફર કરી દે છે પબ્લિકને. જેને લેવું હોય એ લે. જેને લેવું હોય એ લે. એટલે આ ભાગ ઓફિશિયલી શેના માટે જતો રહેશે? શેના માટે જતો રહેશે? This is known as offer for sale. અને જે લેશે, જે આ ભાગ લેશે એને શું મળશે? શું મળશે? You get it? Yes or no? This is a second way of getting the shares. That is known as offer for sale. That is known as offer for sale. આ જે ભાગ વેચી દીધો એટલે કંપનીને શું મળ્યું? કેપિટલ ફંડ્સ વધી ગયા કંપનીના. યસ ઓર નો? આ જગ્યાએ એમને મધ્ય આનો કોઈ યુઝ નહોતો થતો. આ જગ્યાએ વેચી દીધી, અથવા આ એસેટ્સ અથવા આ જે એમની પાસે કંપની પાસે સોર્સ હતું એ વેચી દીધું. હવે કંપનીને શું મળી ગયું વધારે? કંપનીને શું મળ્યું? કેપિટલ. પૈસા મળ્યા કંપનીને, રૂપીસ મળ્યા. આ કેપિટલ જે કંપનીને મળે છે થ્રુ શેર્સ. મેં જ લઈ લીધી આ જગ્યાએ, તો કંપનીએ મને શું આપ્યું? શેર્સ. મેં કંપનીને શું આપ્યું? પૈસા આપ્યા, કેપિટલ આપ્યું. આપણે પૈસા નહીં બોલીએ બટ વી યુઝ ધ ટર્મ કેપિટલ, રાઈટ? આપણે કંપનીને શું આપીએ છીએ? કેપિટલ આપીએ છીએ. આ કેપિટલથી કંપની શું કરશે? બીજી જગ્યાએ બિઝનેસ જનરેટ કરશે. You get it? Yes or no? This is known as offer for sale. This is known as offer for sale, right? અને આમાં જે ફંડ્સ જનરેટ કરવાના હોય એ શેના થ્રુ થાય? થ્રુ IPO. શેના થ્રુ થાય? થ્રુ IPO. IPO is known as initial public offering. Initial public offering શું છે એ આપણે પછી ડિસ્કસ કરીશું જેમ આગળ ચેપ્ટરમાં જશે એમ. But it is a concept through which this concept is being done. Through initial public offering આ વસ્તુ સેલ થશે, આપણને શેર્સ મળશે, કંપની પાસે વધારે ફંડ્સ ક્રિએટ થશે અને કંપની એનો બિઝનેસ વધારે ગ્રો થશે થ્રુ IPO. IPO કોઈ ભરે છે? કોઈના ફેમિલીમાં કોઈ IPO ભરાય છે? રાઈટ? બાકી બધા નહીં? નેવર? હેવ યુ એવર હર્ડ ધ ટર્મ IPO? યસ ઓર નો? રાઈટ? ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ એ કોન્સેપ્ટ તમને ખબર છે કેવી રીતે ચાલે છે IPO? ડુ યુ નો? યસ ઓર નો? આપણે ખાલી IPO ભરી દઈએ, રાઈટ? બટ ક્યારે વિચાર કર્યું કે શું છે? વોટ એકચ્યુઅલી ઇટ ઇઝ? How it has been done? Anyone has any idea? Okay, right? We'll let it know later, right? But my point is, through this system also, we can get offer for sale. And એ જે ફંડ્સ આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ કંપનીમાં, એ કંપનીને ફંડ્સ મળશે અને કંપની એનો બિઝનેસને શું કરશે? ડેવલપ કરશે. શું કરશે? Is it clear? Yes or no? Yes or no? Yes. Okay. Moving ahead. Along with the initial public offer, existing shareholders can also offer a part of their holdings to general public through prospectus by taking the permission of board of directors. This is called offer for sale. The prospectus is any kind of notice, circular,
advertisement or any other document through which the company invites the public to subscribe to its securities. To subscribe to its securities. Generally જે securities હોય, right? જે capital, suppose હું capital આપું છું તો મારી security શું છે? Shares. શું છે મારી security? Share. I'm holding 10 shares or 100 shares or 1000 shares of this particular company through IPO, where company is offering for sale. Company offer કરે છે આટલું અમારે વેચવું છે through IPO. as an investor, હું retail investor કહેવાય. શું કહેવાય? retail investor. ઘણી બધી ટાઈપના અલગ અલગ ઇન્વેસ્ટર્સ હોય, રાઈટ? ઇન્ડિવિડ્યુઅલી જ્યારે હું એપ્લાય કરું છું so I'm considered as retail investor. તો હું retail investor તરીકે આ વસ્તુમાં હું મારું ઇન્વેસ્ટમેન્ટ આપું છું કંપનીને કેપિટલ, અને કંપની મને સામે રિટર્નમાં શું આપે છે? કંપની મને શું આપે છે? શેર. Is it clear? Yes or no? સમજાય છે ને? Okay, moving ahead. The company takes helps of various intermediaries like lead manager, registrar and transfer agents, bankers to issues, underwriters, depository, credit rating agencies, stock exchange, etc. આ બધા ટ્રાન્ઝેક્શન્સ જનરલી આમાં આલા બધા નામ આપેલા છે, બટ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થાય. શેમાં લિસ્ટ થાય? સ્ટોક એક્સચેન્જ. સ્ટોક એક્સચેન્જ અગેન એક બહુ મોટો કોન્સેપ્ટ છે, એવું ભણાવવા જઈશ તો ટેક્સ્ટ બુક રહી જશે, રાઈટ? બટ જનરલી આપણે જે કંપનીમાં ઇન્વેસ્ટ કરીએ છીએ એ થ્રુ IPO એનું જ્યારે પર્ટિક્યુલર સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ થાય છે, right? So that company is running on its particular capital that we have invested in that company. એનું એક આખું અલગ જ પર્ટિક્યુલર રેકોર્ડ અથવા એના સ્ટેટમેન્ટ્સ એનું બેલેન્સ શીટ બધું અલગ જ હોય છે, અને એ પોતાની રીતે અલગથી થ્રુ એન ઓફર ફોર સેલ. આટલું વેચી નાખ્યું. બરાબર, વેચી નાખ્યા પછી જે પ્રોમિસીસ કરી હશે, જે કેપિટલ ભેગું થયું હશે, કંપની કાંઈક તો કહેશે ને કે ભાઈ અમારે આમ કરવું છે, તેમ કરવું છે, આ અહીંયા આટલો બિઝનેસ કરવો છે, આ રીતે કરવો છે, તો મને વિશ્વાસ બેસશે, મને કંપની શું આપશે? શેર્સ આપશે. આ બિઝનેસ જ્યારે ગ્રોથ કરશે, આ બિઝનેસ જ્યારે આગળ વધશે, આઈ એમ ગોઈંગ ટુ ગેટ ડિવિડન્ડ, આઈ એમ ગોઈંગ ટુ ગેટ બોનસ, આઈ એમ ગોઈંગ ટુ ગેટ ઇન્ટરેસ્ટ, આઈ એમ ગોઈંગ ટુ ગેટ ધી પ્રોફિટ. આઈ એમ ગોઈંગ ટુ ગેટ ધી પ્રોફિટ. ઘણી બધી પ્રોબેબિલિટી હોય. That depends upon company to company. That depends upon company to company. Is it clear? Okay, moving ahead. Stock exchanges to complete their entire process of public issue. The company secretary initiates the process of issuing securities with the help of intermediaries by filling or fulfilling provisions of prevailing laws. After obtaining sanctions of prospectus from SEBI, and the procedure of public issue can be divided into two parts. કોણ બધું મેનેજમેન્ટ કરે છે કંપનીમાં? કંપની સેક્રેટરી. કોણ મેનેજમેન્ટ કરે છે? કંપની બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સુપ્રીમ ઓથોરિટી છે, પણ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કોઈ વસ્તુ મેનેજ કરતા નથી. એ લોકો ખાલી પરમિશન આપે. શું આપે? પરમિશન. બટ કંપની એક્ચ્યુઅલી કોણ ચલાવે છે? કંપની સેક્રેટરી. યુ કેન ઓલ્સો બીકમ કંપની સેક્રેટરી. નાનામાં નાનું ખર્ચો, even if it is of 5 to 10 rupees, to the biggest investment of a machine maybe of 5 crore rupees, કંપની સેક્રેટરીને પૂછા વગર કોઈ વસ્તુ આગળ ચાલતી, એમની પાસે એટલો પાવર હોય, અને એ ઇન્ડિવિજ્યુઅલ હોય. કોણ હોય? ઇન્ડિવિજ્યુઅલ. કંપની સેક્રેટરી ઇઝ વન પર્સન. એમાં કોઈ બે ચાર જણા ભેગા ના હોય. બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં મેમ્બર્સ હોય. શું હોય? મેમ્બર્સ, રાઈટ? અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જરૂરી નથી કે એક જ સ્ટેટના, કોઈ ગુજરાતનું હોય, કોઈ દિલ્હીનું હોય, કોઈ મહારાષ્ટ્ર, અલગ અલગ સ્ટેટ્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. So they actually don't know about the company. Who is the main person? Company secretary. અને એ કંપની સેક્રેટરી બધી ઓફિશિયલ નોટિસીસ પ્રિપેર કરે, જે પર્ટિક્યુલર લોકો ઇશ્યુઝ બહાર પાડવાના છે, એમાં કેટલું એમાઉન્ટ ફિક્સ કરેલું છે, એ બધું નક્કી કરે. બોર્ડ ઓફ ડિરેક્ટર પાસેથી એપ્રુવલ લે કંપનીના, અને બોર્ડ ઓફ ડિરેક્ટર પાસેથી એપ્રુવલ લીધા પછી એ કોને બતાવશે? This is being run by the government, Security Exchange Board of India. અને એ SEBI બધું ચેક કરશે, અને પછી બાર પર્ટિક્યુલર શેર્સ એલોટ થશે, રાઈટ? આ રીતે કંપનીના શેર્સ ઇશ્યુ થાય. ડાયરેક્ટલી કોઈ કંપની એમ ન કહી શકે કે ભાઈ I require the funds, I require the capital, you give me this and you give me that. This is not like that. It is an official procedure through which company gets the funds or the capitals, and on behalf of the funds that they get, they issue
shares. Is this concept clear? By the approval of board of director, and once the board of director approves, this process goes into the hands of SEBI, and SEBI gives the approval to the company that now you can issue the shares, or now you can put the amount into the market. So the investors will have the idea what is the amount and what we can invest individually. This is how shares are allocated. આવી રીતે shares allot થાય છે. Is it clear? Yes or no? Right? Okay. If you have any queries, just keep it with you right now. We will be moving ahead. Okay. After obtaining sanction of prospectus from SEBI, the procedure of public issue can be divided again into two types. First, procedure of share application, and second, that is allotment of shares. પહેલા એની પ્રોસિજર થશે. શું થશે? પ્રોસિજર જે લીગલ વેમાં જે પ્રોસિજર ચાલતી હોય સેની પર્ટિક્યુલર શેર એપ્લિકેશન, શેર application, right? And the second one is allotment of shares. Second one is allotment of shares. पर खास ध्यान રાખવાની અંદર જે પ્રોસિજર છે એમાં ઘણી બધી લીગલ વસ્તુ. મેં મારી વાત કહી દીધી, તમને આઈડિયા કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે મારી કંપનીની અંદર, તો સૌથી પહેલા તમારી પાસે શું હોવું જોઈએ? પાન કાર્ડ. સૌથી પહેલા તમારી પાસે શું હોવું જોઈએ? સેકન્ડ થિંગ એઝ એન ઇન્વેસ્ટર हमारे पास શું હોવું જોઈએ? ડીમેટ એકાઉન્ટ ઓફ એ પર્ટિક્યુલર ફર્મ ઓર એ બ્રોકર ઓર ફર્મ. જે પણ તમારો ફર્મ્સ છે, ઘણા બધા ફર્મ્સ છે, રિલાયન્સ છે, રાઈટ, મોતીલાલ ઓસ્વાલ છે, ઝીરોદા છે, રાઈટ, પછી there are many other firms, 5 પૈસા છે, રાઈટ. આ બધા એવા ફર્મ્સ છે જેમાં આપણે આપણું ડીમેટ એકાઉન્ટ ઓપન કરાવી શકીએ છીએ ફ્રી ઓફ કોસ્ટ. They will give us 16 digit number, એ આપણને 16 digit નો એક નંબર આપશે, અને એના થ્રુ બેંક કનેક્ટેડ હશે. શું કનેક્ટેડ હશે? બેંક. આ ડીમેટ એકાઉન્ટ અને બીજું શું આપણું હોવું જોઈએ? પોતાનું શું હોવું જોઈએ? આપણું પોતાનું બેંક એકાઉન્ટ. તો ડીમેટ એકાઉન્ટ અને બેંક એકાઉન્ટ કનેક્ટેડ હશે. આ બેંક એકાઉન્ટ થ્રુ ફંડ્સ શેમાં જશે? ડીમેટ એકાઉન્ટમાં જશે. શેમાં જશે? ડીમેટ એકાઉન્ટ. આ ડીમેટ એકાઉન્ટમાં તમે તમારું લોગિન આઈડી કરી તમે શું કરી શકશો? શેર્સ ને બાય અથવા ઇન્ડિવિડ્યુઅલી. કેવું છે? Is it clear? Yes or no? Right? This is your point number 1, that is procedure of share application. આટલું તમારે mandatory as an investor હોવું જોઈએ. First, you should have your own bank account. Second, you should have your own PAN card, and third, you should have your own demat account number. And this both things should be linked. આ બંને વસ્તુ લિંક કરવી જોઈએ. રાઈટ? બેંક એકાઉન્ટ થ્રુ આપણે ડીમેટ એકાઉન્ટમાં ફંડ્સ ટ્રાન્સફર કરીએ, અને એ ડીમેટ એકાઉન્ટ થ્રુ, રાઈટ, we can buy or sell, or we can invest in a company. That is known as issue of shares. That is known as issue of shares. Now please focus over here in the PAN card. PAN card કેટલાક પાસે હશે, કેટલાક પાસે નહીં. કરાવ્યું. PAN card શેના માટે છે? Do you know why PAN card is there? It is for the income tax returns. It is for the income tax return. Whatever income that is being generated, આપણે જે શેર્સ થ્રુ ઇન્કમ જનરેટ કરીએ છીએ, પ્રોફિટ જનરેટ કરીએ છીએ, રાઈટ, એ આપણા શેમાં રેકોર્ડ થશે? પાન કાર્ડ. હવે પાન કાર્ડ પાછું ક્યાં કનેક્ટેડ હશે? ક્યાં કનેક્ટ હશે? બેંક એકાઉન્ટ. આ તો મેં તમને 1000 રૂપિયા નો એક્ઝામ્પલ આપ્યો, લોકો કરોડોની વાત કરતા હોય. કંપનીમાં કોઈ બી ટ્રાન્ઝેક્શન થાય, સો ધેટ ઇઝ ઓલવેઝ ઇન કરોડ્સ, neither not even in lakhs also, રાઈટ. કોઈ બી નાનું મોટું ફંડ રિક્વાયરમેન્ટ હોય, રાઈટ, એ કેટલામાં હોય? કરોડોમાં. તો ઇન્વેસ્ટર્સનું એમાઉન્ટ પણ એટલું જ મોટું હોય, રાઈટ. ઇન્વેસ્ટમેન્ટ એટલું મોટું હોય તો રિટર્ન્સ પણ એટલા વધી જશે. યસ ઓર નો? તો પ્રોફિટ પણ એટલો વધી જશે. સો when there is more profit, we have to pay income tax. We have to pay. That is why PAN card is linked with bank account, because whatever profit that we are getting in our demat account, આ બધા ફંડ્સ આપણે જે પ્રોફિટ કરીએ છીએ પાછા શેમાં જશે? આપણા બેંક એકાઉન્ટમાં લેશું ને? Yes or no? Whenever we buy or sell any share in the market, then the profit that we are getting, that would be credited into our demat account, and that demat account will be transferred to bank account. એ બેંક એકાઉન્ટ થી કોણ લિંક થશે? પાછું
PAN card. For example, if the price of one share is 10 rupees, one share is 10 rupees, and after 2 or 3 days, if the price of the same share is 15 rupees, right? So if I have 10 shares, my પાસે કેટલા shares છે? 10. So 10 into 10, so that would be 100. So again it is 5 rupees more, right? I'm getting the profit of 5 rupees. તમારો total profit કેટલો થયો? એક શેરની કિંમત 10 રૂપિયા છે, 2 દિવસ પછી 15 રૂપિયા થઈ જાય. એક શેરે મને કેટલાનો પ્રોફિટ થાય છે? એવા મારી પાસે કેટલા શેર્સ છે? તો 10 શેર્સ, 10, રાઈટ? તો મારો પ્રોફિટ કેટલાનો થશે? એક શેરે 5 રૂપિયાનો, 10 શેરે this 50 rupees would be my profit. Yes or no? So if this 50 rupees would be my profit, so I will sell it. મને 50 રૂપિયા મળે છે તો હું સેલ કરી દઉં છું. એ હું સેલ કરું છું એ શેના આધારે કરું છું? શેના આધારે કરું છું? ડીમેટ એકાઉન્ટના આધારે. જેવા મેં સેલ કર્યા તો એ જે ફંડ્સ છે શેમાં ક્રેડિટ થશે? ડીમેટ એકાઉન્ટમાં ક્રેડિટ થશે. તમારો પ્રોફિટ કેટલો છે? What is my profit? So what I do is I take 50 rupees again into my bank account. Yes or no? Through an application or through our broker or agent, right? ये 50 रुपया हमारा क्या होता है? बैंक में होता है. So that 50 rupees is my profit. Now what government will do? Government શું કરશે? શેના ઉપર નક્કી કરશે? પાન કાર્ડ ઉપર. પાન કાર્ડમાં 50 રૂપિયા ઇન્કમ છે તો કેટલો ટેક્સ લાગશે? તો ડાયરેક્ટલી ક્યાં આવશે? બેંક એકાઉન્ટ પર. That is why PAN card is mandated. You get it? Yes or no? આ તો 10-50 રૂપિયા નો એક્ઝામ્પલ આપ્યો, જનરલી લેક્સ માં થતું હોય. કેટલામાં થતું હોય? Stock market is very powerful. If you can plan properly, right, you can earn lot of rupees. You can earn lot of rupees. I'll give you an example in the next session. Right? Right now, is this procedure clear? Yes or no? Atlo concept clear thyo? 3 things which are mandatory if you want to apply into shares, if you want to get it into shares, how you can be allocated the shares. 3 things. First one is you should have your own PAN card. Second one, that is you should have your own demat account. And third one, that is you should have your individual bank account, joint account name. કેવું account? Individual bank. આપણું પોતાનું અલગ. આપણા મમ્મી હોય તો એમનું પોતાનું અલગ, આપણા પપ્પા હોય તો એમનું બી પોતાનું અલગ. એ એમની રીતે એપ્લાય કરે, આપણે આપણી રીતે. Is it clear? Yes or no? Moving ahead. And the second point is allotment of shares. Shares આપણને શું થશે? Allot થશે. શું થશે? Allot. આપણે આ જે કોન્સેપ્ટ સમજ્યા એટલે કંપની આપણને શું આપે છે? શેર્સ આપે છે. અને શેર્સ આપણા allot થશે શેની અંદર? આપણા ડીમેટ એકાઉન્ટ. આપણા શેર્સ એમાં allot થશે આપણને. Is this two concepts clear? Yes or no? Now let us look into deep what these points are trying to say. Point number 1. શું છે? What is point number 1? Opening of bank account. સૌથી પહેલો point. તમારી પાસે તમારું ઇન્ડિવિડ્યુઅલ બેંક એકાઉન્ટ હોવું જોઈએ, રાઈટ? ઈવન આપણું પોતાનું અને કંપનીનું પણ અલગ બેંક એકાઉન્ટ હોવું જોઈએ. સમજો છો તમે? આ આપણે આપણી સાઈડથી વાત કરીએ. આ જે બધા ફંડ્સ છે એ કોના છે? ઇન્વેસ્ટર્સના. ક્યાં જશે? કંપનીમાં જશે. યસ ઓર નો? યસ ઓર નો? આ બધા ફંડ્સ કંપનીમાં જશે ને? તો આનું અલગથી બેંક એકાઉન્ટ કંપનીએ પણ રાખવું પડશે. એને કહેવાય એસ્ક્રો બેંક એકાઉન્ટ. શું કહેવાય એને? એસ્ક્રો બેંક એકાઉન્ટ. વેર રિટેલ ઇન્વેસ્ટર્સ આર ધેર. આપણા જેવા ઇન્વેસ્ટર્સ, આપણે રિટેલ ઇન્વેસ્ટર્સમાં આવીએ. શેમાં આવીએ? રિટેલ ઇન્વેસ્ટર. આપણા જેવા ઇન્વેસ્ટર્સ જે પૈસા કંપનીમાં રોકે છે એનું અલગથી કંપની બેંક એકાઉન્ટ ક્રિએટ કરશે. એને શું કહેવાય? એસ્ક્રો બેંક એકાઉન્ટ. એની અંદર આ બધા ફંડ્સ ક્રેડિટ થશે, આપણા પૈસા ક્રેડિટ થશે. રાઈટ? Now let's look what is given in the textbook. Bankers to issue are appointed by the company to make all the transactions related to the issue of shares. Special bankers appoint કરે. બેંકોને appoint કરે છે? બેંકર્સ ને. એ બેંકર્સ નું કામ શું? આ એક જ વસ્તુ કરવાનું. આવી સ્ટોક એક્સચેન્જ ની અંદર more than 1600 companies are listed. કેટલી કંપનીઓ છે? more than 1600. Right? I don't know the perfect number. Companies કારણ કે ધીમે ધીમે એડ થતી જતી હોય છે, right? But
currently right now there are more than 1600 companies which are listed on the BSE and NSE. BSE means Bombay Stock Exchange and NSE means National Stock Exchange, right? तो 100 કંપનીઓથી વધારે લિસ્ટેડ છે તો ક્યાંક ને ક્યાંક કંપનીને ક્યારેક ને ક્યારેક તો પૈસાની જરૂર પડતી જશે. Obviously yes. So bankers specially are being appointed by the bank just to do this task. ये लोगों ने आ एक જ કામ કરવાનું હોય છે. Right? Is it clear? This is written in the first line. See again. Bankers to issue are appointed by a company to make all the transactions which are related to shares. Right? The company can open a current account in any schedule. Who can open an account? Company. Right? The company can open a current account in any scheduled bank for making transactions regarding the issue of shares. Right? આ જે શેર્સ એ લોકો ઇશ્યુ કરવાના છે ને આપણે જે ફંડ્સ કંપનીને આપીએ છે એના માટે કંપની અલગથી બેંક એકાઉન્ટ ઓપન કરશે. Why do you know? Why the company has to open a different bank account or current account or escrow bank account? So that they will have an idea what is the requirement, what are the funds that we are getting, and on the basis of that funds, right, what is the income and what is the expense. આવક અને જાવક કેટલી છે એના ઉપરથી એ કંપનીને ખબર પડશે. કારણ કે કંપનીની રિક્વાયરમેન્ટ વર્ષમાં 2 વાર પણ હોઈ શકે, વર્ષમાં 3 વાર પણ હોઈ શકે અથવા વર્ષમાં 1 વાર પણ હોઈ શકે. Right? This is how that depends upon the financial condition of the company. કંપનીની financial condition કેવી છે તે પ્રમાણે એ લોકો પબ્લિક પાસેથી પૈસા માંગે છે. વર્ષમાં 2 વાર પણ જરૂર પડે, વર્ષમાં 1 વાર પણ જરૂર પડે અને એવું પણ બને કે કંપનીને પૈસાની જરૂર નથી. રાઈટ? જ્યારે બી કંપનીને પૈસાની જરૂર પડે છે તો એક અલગથી બેંક એકાઉન્ટ એ લોકોએ બનાવવું પડે છે. એ લોકો રેકોર્ડ રાખી શકે અને ગવર્નમેન્ટને બતાવી શકે કે અમારી પાસે આટલા ફંડ્સ છે. એ એકાઉન્ટને શું કહેવામાં આવશે? એસ્ક્રો બેંક એકાઉન્ટ. રાઈટ? મૂવિંગ એહેડ. For the purpose of public issue, the company opens a special bank account with the bankers to issue, which is known as escrow bank account. This account is opened by presenting a copy of the resolution passed in the meeting of board of directors regarding opening of an account along with other documents. Underline that sentence, right? This particular procedure is only being done by the approval of board of directors. Generally, company નું આવો એક ચાર્ટ હોય. The top is the board of directors. Then the next one is the CEO, the next one is the managers, then it comes to the assistant managers, then it comes to the employees, then it comes to the employees. This is what the general structure of the company is. That will make our structure about, right? So who is the supreme authority? Right? આની ઉપર એક વ્યક્તિ આવે, કોણ હોય ખબર છે તમને? કોણ હોય? Who is the owner? Reliance નું ઓનર કોણ છે? ક્યારે કેવું ફિઝિકલ વર્ક કરતો હોય? Is he a board of director? He is the owner of the company. કંપની નું નામ આપે છે. He is neither a board of director, right? એ પોતાનું નામ આપે છે. શું આપે છે? નામ. કામ કોણ કરે છે? બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ શું કરે છે? ખાલી સિગ્નેચર કરે. શું કરે? તો બધું પ્રિપેર કોણ કરે છે? CEO, or you can say company one and the same, right? That is not a major difference, right? આ બધું કામ કરે છે, પેપર વર્ક જેટલું પણ હોય, રાઈટ, ઓફિશિયલ આમની પાસેથી સાઇન લે છે. આ કોને વર્ક એલોટ કરે છે? મેનેજર્સને વર્ક એલોટ કરે છે. મેનેજર્સ કોની પાસેથી કામ કરાવે છે? એમ્પ્લોઈઝ પાસેથી કામ કરાવે છે. અને એમ્પ્લોઈઝ ફિઝિકલ વર્ક કોની પાસેથી લે છે? This is the general structure of a company. ટેક્સ્ટબુકમાં નથી આપેલું, but for your point of view, તમારો concept clear that this is how a company works. This is how a company. Is this clear? Yes or no? Right? તો જ્યારે બી ફંડ્સની જરૂર પડે તો એ સૌથી પહેલા કોને ખબર પડશે?
કોને ખબર પડશે? કામ કોણ કરે છે? મેનેજર્સ ને ખબર પડશે. મેનેજર્સ એ પાછા ડિફરન્ટ ટાઈપના હોય. હ્યુમન રિસોર્સ મેનેજર, માર્કેટિંગ મેનેજર, ફાઇનાન્શિયલ મેનેજર, ઓપરેશનલ મેનેજર, રાઈટ, રો મટીરીયલ મેનેજર. એક ખાલી રો મટીરીયલ જ લાવતો, એક ખાલી ફાઇનાન્શિયલ મેનેજર હોય જે ખાલી પૈસાનો હિસાબ કરતો, એક માર્કેટિંગ મેનેજર હોય જે માર્કેટમાં જઈને પ્રોડક્ટ સેલ કરતો, એક એચઆર મેનેજર હોય, એચઆર એટલે શું? રિક્રુટમેન્ટ, સેલરી, રાઈટ, આ બધું કરતો. તો અલગ અલગ ટાઈપના મેનેજર છે. હવે આ વ્યક્તિ જે છે એ આ બધા પાસેથી ઇન્ફોર્મેશન મેનેજર્સ પાસે, અને પછી એને ખબર પડશે કે ભાઈ આપણે આટલા ફંડ્સની રિક્વાયરમેન્ટ છે. એટલે આ વ્યક્તિ કોને કહેશે? બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એપ્રુવલ આપશે. એ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એપ્રુવલ આપશે એટલે આનું જે પર્ટિક્યુલર એપ્લિકેશન જે પણ બને છે ઓફિશિયલ, એ સીધી કોની પાસે જતી રહેશે? સેબી પાસે. સેબી પછી ઓપન કન્ડિશન આપી દેશે અને પછી માર્કેટમાં એ કંપની પોતાના શેર્સ બહાર પાડશે. અને શેર્સ બહાર પાડશે, એની પર શેર વેલ્યુએશન હશે અને આપણે કોણ કહેવાય? રિટેલ ઇન્વેસ્ટર. આપણે કંપનીમાં ઇન્વેસ્ટ કરશું અને કંપની આપણને એની સામે શું આપશે? This is the legal way of issuing of shares, right? અને એના માટે આ જે એપ્લિકેશન છે, આ જે ફંડ્સની રિક્વાયરમેન્ટ છે, એનું બેંક એકાઉન્ટ અલગ હશે. એને શું કહેવામાં આવશે? કયું બેંક એકાઉન્ટ કહેવામાં આવશે? એસબીઓ બેંક. Is it clear? Yes or no? Moving ahead. This account is opened by presenting a copy of the resolution passed in the meeting of board of directors regarding opening of an account with other documents. While opening this account, company assures that the share application will be deposited into this account and the total amount, including share capital and premium, will be transferred to the company's account only after completion of the process of share allotment. જ્યાં સુધી તમને શેર્સ એલોટ નથી થતા, રાઈટ, ત્યાં સુધી કંપની એક્સ્ટ્રા પૈસા વાપરી શકતી નથી. ફોર એક્ઝામ્પલ, મારે 1000 રૂપિયાની જરૂર છે, તો આ બધી પ્રોસિજર થઈ ગઈ, એપ્લિકેશન ઓફિશિયલ થઈ ગઈ, સેબી એપ્રુવલ આપી દીધું. વોટ ઇઝ માય રિક્વાયરમેન્ટ? What is the amount that I required as a company? 1000 rupees. Now if I am getting 10,000 rupees, तो खुश नहीं है, wow, मेरा 1000 में क्या, 10,000. Not like that, right? That remaining 9,000 I have to return it back to the investors through the application. જે એપ્લિકેશન થી આપણે પૈસા લઈએ છે એ જ પ્રોસેસમાં એ લોકોને પૈસા પાછા જતા રહેશે. ધેટ મીન્સ એ લોકોને આઈપીઓ લાગતા નથી. આઈપીઓ શું છે, કેવી રીતે લાગે છે, એ બધું તમને નેક્સ્ટ સેશનમાં સમજાવીશ. ટુડે I have two lectures, right? I'll explain in the later on stage. But in a particular 9,000 rupees છે, that would be again refunded back to the investors. Now, ये 1000 rupees જ્યારે મારા બેંક એકાઉન્ટમાં આવે છે એઝ એન કંપની, તો મારે એમને શું આપવું પડશે? એલોટમેન્ટ આપવું પડશે. શેનું એલોટમેન્ટ આપવું પડશે? શું આપવું પડશે મારે એમને? શેર્સનું. પછી જ એ 1000 rupees જે ફંડ છે હું એને યુટિલાઇઝ કરી શકીશ. ત્યાં સુધી એ પૈસા એઝ એન કંપની હું એને ટચ કરી શકતો. મારે સામે પહેલા શું આપવું પડે એમને? શેર્સ આપવા. પછી જે ફંડ્સનો હું યુટિલાઇઝેશન કરી શકું છું એઝ એ કંપની, રાઈટ? 1000 is a very small number. It is always in crores. It is always in crores. ખાસ ધ્યાન રાખવાનું when it is related to a company and any kind of fund that has been raised, it is always in crores. It is always in crores. Recently એક IPO આવ્યો છે Zomato, right? તો તમે કદાચ સાંભળ્યું હતું, right? What is that IPO? What is the amount that is to be discussed later on series? But right now we'll focus on textbook, right? Moving ahead. While opening this account, company assures that the share application monthly will be deposited in this account and the total amount including capital premium will be transferred to the company's account only after the completion of the process of share allotment. This account is closed after the completion for the process of share allotment. This account is closed. This account is, આ પ્રોસિજર એકવાર થઈ જાય, 1000 રૂપિયા આવી જાય, 9000 રૂપિયા રિફંડ થઈ જાય, પ્રોસિજર પૂરી થઈ જાય, શેર્સ હું એમને એલોટ કરી દઉં, એટલે આ જે બેંક એકાઉન્ટ છે શું થઈ જશે? ક્લોઝ થઈ જશે. શું કામ ક્લોઝ થઈ જશે? Maybe because if the funds are required again after 3 months or 6 months, આ પ્રોસિજર પાછી ફરીથી કરવાની રહેશે. સમજાણું? એટલે શું થાય? હિસાબમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ
કે એ જે 9000 રૂપીસ જે એક્સ્ટ્રા હતા એ કંપની પોતાની પાસે રાખી. હવે આવા ઇશ્યુઝ ને પ્રોબ્લેમ્સ ક્રિએટ ના થાય એટલે સેબી શું કે પેલા ફંડ્સ રિફંડ કરી દો જે એક્સ્ટ્રા છે જે 1000 છે એના શેર્સ આપી દો પછી તમે ફંડ્સ યુટિલાઇઝ કરી શકો. હવે મે બી આફ્ટર 6 months ફોર એક્ઝામ્પલ that કંપનીને પાછી પૈસાની જરૂર છે તો કંપની શું કરે કે ભાઈ પેલા 9000 છે ને અત્યારે અમને રાખવા દો 6 મહિના પછી અમે પાછો એને યુઝ કરીશું. નો, કંપની યુઝ પણ કરે ના પણ કરે. હવે 9000 રૂપીસ ત્યાં બીજી જગ્યાએ ઇન્વેસ્ટ કરી દીધા, રાઈટ, અને કંપનીએ કોઈ વસ્તુ ક્લિયર સેવિંગ કરી નહીં અને 9000 નું ક્યાંક બીજે યુઝ કર્યું ને કમાઈ લીધા પૈસા. આવી બી પ્રોબેબિલિટી થઈ શકે. યસ ઓર નો? એટલે કંપની સેબી શું કરે, આ ટ્રાન્ઝેક્શન જેવું પૂરું થાય એટલે એકાઉન્ટ શું કરી દેવાનું, official. If you want the funds again, you have to apply for the same process. You have to apply for the same process, right? So the account is being closed, right? Moving ahead. The account is closed after the completion of the process for share allotment. As per latest guideline of SEBI, that is dated on 1/1/2016, share application can be made only through ASBA, that is application supported by blocked amount. That is application supported by blocked amount. મારી રિક્વાયરમેન્ટ 1000 રૂપીસ ની છે તો ઇન્ડિવિડ્યુઅલી તમે મેક્સિમમ કેટલું મારી કંપનીમાં ઇન્વેસ્ટ કરી શકો, હું તમારી પાસેથી મેક્સિમમ કેટલું લઈ શકું, એનાથી એક રૂપિયો પણ વધારે હું તમારી પાસેથી લઈ શકું, because that is official. That is official કે રિટેલ ઇન્વેસ્ટર્સ છે તો મિનિમમ મારી રિક્વાયરમેન્ટ 1000 રૂપીસ છે તો 1000 નોટ ઇવન 1 રૂપીસ એક્સ્ટ્રા ઇન્ડિવિડ્યુઅલ. અને એ અમાઉન્ટ તમારું બ્લોક થાય તો ઇટ ઇઝ અ પ્રોમિસ ધેટ આઈ હેવ બીન મેડ એઝ અ કંપની ધેટ આઈ હેવ ટુ એલોટ યુ શેર્સ. મારે તમને શું આપવું પડે, પહેલા શેર્સ આપવા 1000 રૂપીસ ને હું તમને શેર્સ આપું, પછી એ ફંડ્સ મારા બેંક એકાઉન્ટમાં, ધેટ મીન્સ કંપનીના બેંક એકાઉન્ટમાં આવશે અને પછી એ ફંડ્સને હું યુટિલાઇઝ કરીશ. મારી રિક્વાયરમેન્ટ ઘણી ઈચ્છા થાય કોઈક ઇન્વેસ્ટર જેવો હોય ભાઈ મારી પાસે 1000 નહીં, મારી પાસે તો 10000 તમારે જોઈતા હોય તો લઈ લો, પણ હું એમ લઈ શકતો નથી એઝ અ કંપની, because there are many strong people in this world, right, that if company requires 1000 they are ready to pay 10000, if company requires lakh they are ready to invest 10 lakhs. એ પ્રોસિજર અલગ છે, એ શું છે એ આપણે બધું જેમ જેમ કોન્સેપ્ટ ચેપ્ટર્સ આગળ જતા જશે એમ આપણે સમજતા જઈશું. બટ લીગલી I cannot even take 1 rupees extra from you as an investor. અને એ જે મેં પ્રોમિસ કર્યું હોય કે 1000 રૂપીસના ઓફરમાં હું તમને કેટલા શેર્સ આપું, સપોઝ હું તમને કહું તમને 5 શેર્સ એલોટ કરું, so what is the price of per share if I am allotting you 5 shares? 200 rupees, right? So this is what I have to issue the shares. કેટલા શેર્સ ઇન્ડિવિડ્યુઅલી મારે તમને આપવા પડે? Is it clear? Yes or no? And once this procedure is done, the account is stopped or blocked, right? Moving ahead. Share application can be only made through ASBA application supported by blocked amount. According to ASBA, procedure of the share application money is blocked by the bank where the applicant holds his account. Where the applicant holds his account. તમારું પોતાનું શું હોવું જોઈએ, ઇન્ડિવિડ્યુઅલ બેંક એકાઉન્ટ હોવું જોઈએ. એમાં તમારા ફંડ શું થશે, બ્લોક થશે. શું થશે? બ્લોક. કેટલા ફંડ્સ બ્લોક થશે? કેટલા ફંડ્સ બ્લોક થશે? 1000 રૂપીસ. કેટલા બ્લોક થશે? મારી રિક્વાયરમેન્ટ કેટલી છે ઇન્ડિવિડ્યુઅલી, તો તમારા બેંક એકાઉન્ટમાં 1000 રૂપીસ હશે, એ શું થઈ જશે, બ્લોક થઈ જશે. એ 1000 રૂપીસ હવે કોના થઈ ગયા, કંપનીના. કોના થઈ ગયા, કંપની. Do you get it? Yes or no? અને કંપનીની સામે તમને શું આપશે, શેર્સ. This is how the shares are being issued. This is how the shares are being issued. Now is this concept clear? Yes or no? Okay now. Moving ahead. The money remains blocked if the share allotment is done and the application money is transferred to the company's account. Is transferred to the company's account. As soon as the allotment of the share is done, the amount of share allotted is transferred from bank account of the applicant to the bank account of the company. Thus, the questioning of refunding the application money on shares not allotted do not arise. Do not arise. જો પહેલા સેબી શું કહે છે, કેટલાની રિક્વાયરમેન્ટ હતી, 1000 ની. કેટલું ફંડ્સ ક્રિએટ થયું, 10000. પહેલા એમ કહે છે એ 1000 છોડી દો, જે 9000 એક્સ્ટ્રા છે એ પહેલા શું કરો તમે, રિફંડ કરી. એટલે જે ઇન્વેસ્ટર્સ છે અથવા જે માણસો છે જેને ઇન્વેસ્ટ કર્યા એ લોકોને ખબર પડી જાય મને શેર્સ એલોટ થયા
નથી. તો હું ક્યાંક બીજી કંપનીની આની રિક્વાયરમેન્ટ હોય તો ત્યાં હું મારા ફંડ્સ પાછા આપી શકું. એટલે આ પ્રોસેસ પહેલા જેને નથી લાગતા શેર્સ એ લોકોને ફંડ્સ રિફંડ થઈ જાય છે પહેલા, so that they can invest in some other company. How many companies are there? એવું બી બની શકે કે મને આ આઈપીઓ મને ના લાગ્યો ઇનિશિયલ પબ્લિક ઓફરિંગમાં, મારે આ કંપનીમાં શેર્સમાં રોકવા હતા પૈસા થ્રુ આઈપીઓ, મને નથી લાગ્યો તો હું તરત બીજા આઈપીઓમાં ઇન્વેસ્ટ કરી શકું, કોઈ ત્રીજી કંપનીના આઈપીઓમાં ઇન્વેસ્ટ કરી શકું. એટલે સેબી પહેલા જ ક્લિયર કરી દે જે એક્સ્ટ્રા છે એ રિફંડ કરો અને પછી જે 1000 રૂપીસ છે એનું તમે શેર્સ એપ્લાય કરો. એટલે રિફંડની પ્રોબ્લેમમાં ક્યારેય કોઈ ઇશ્યુ કે કોઈ પ્રોબ્લેમ ઊભા થાય because today everything is done online. Everything is done right. કોઈ ફિઝિકલ ફોર્મ નથી ભરતું, કોઈ બેંકે નથી જતું, કોઈ બ્રોકર પાસે નથી જતું કે ફોર્મ લઈ ફોર્મ ભરે સાઇન કરીને બેંકમાં જાય, કોઈ આવું નથી કરતું. ડિફરન્ટ એપ્લિકેશન્સ છે, ગૂગલ પે છે, એમેઝોન છે, રાઈટ. ડિફરન્ટ સોર્સિસ છે જેમાં ડીમેટ એકાઉન્ટ્સ જેના મેં કંપનીઓના નામ આપ્યા એની પોતાની એપ્લિકેશન્સ છે, એમાંથી ડાયરેક્ટલી આઈપીઓ ભરે છે અને શેર્સ ડાયરેક્ટલી ડીમેટ એકાઉન્ટમાં ક્રેડિટ થાય છે, પછી આપણને એલો right. So everything is done online, sitting at our level, right. So this is how the process of bank account opening is done for the company. What is the name of that bank account? Escrow bank account. And once this procedure is done, that account is it clear? Moving towards point number 2. Okay, this will be the last point for today's session and then we will stop. Receiving share application. Once the prospectus is sanctioned by SEBI, the company gives advertisement in newspapers and publicly announces the period during which the public offer will remain open for public subscriptions. એકવાર ફંડ નક્કી થઈ જાય કે 1000 રૂપિયાની રિક્વાયરમેન્ટ છે અને SEBI એપ્રુવલ આપે, શું કોણ એપ્રુવલ આપે? SEBI. એટલે જે કંપની છે ને એ એડવર્ટાઇઝમેન્ટ કરવા માટે શું કરવા માટે? એડવર્ટાઇઝમેન્ટ થ્રુ સોશિયલ મીડિયાસ, ઇન્ટરનેટ, ઓનલાઈન, બ્રોકર્સ, જે પણ બ્રોકર એ બધાને કહી દે ભાઈ અમારો આઈપીઓ આ તારીખે આવવાનો છે, અમારી આટલી ફંડ્સની રિક્વાયરમેન્ટ છે અને બ્રોકર ડાયરેક્ટલી કોને કોન્ટેક્ટ કરે? આપણને કોન્ટેક્ટ કરે, આપણને ખબર પડે. સો એઝ એન ઇન્વેસ્ટર વી વિલ નો વોટ અમાઉન્ટ ઇઝ બીંગ રિક્વાયર્ડ, 1000, 10000 ઓર 1 લાખ, અને એના ઉપરથી આ બધું પ્રોસેસ ચાલે, રાઈટ. મૂવિંગ અહેડ. The public will remain open for public subscription. Generally, this particular period is 3 to 5 days. કેટલા particular સમય છે એનું? 3 to 5 days, right? All investors willing to apply for the shares can obtain share application forms from share brokers. જો કોની પાસેથી આપણે લઈ શકીએ shares? brokers. Generally આવું કોઈ કરતું નથી. આપણે જૂની સિસ્ટમ છે, પહેલા આવું ચાલતું હતું. આપણે બ્રોકર પાસે જવું પડે, ફોર્મ ભરવું પડે, સાઇન કરી બેંકમાં જાય, બેંકમાંથી એમાઉન્ટ બ્લોક થાય, એ એમાઉન્ટ બ્લોક થાય એટલે આપણને ખબર પડે આપણને શેર્સ લાગ્યા કે નહીં, પછી પાછા આપણા ડીમેટ એકાઉન્ટમાં આવે. ધીસ વોઝ અ ફિઝિકલ પ્રોસેસ. હવે બધું એપ્લિકેશન થ્રુ થાય. શેના થ્રુ થાય? એપ્લિકેશન, રાઈટ. Generally, this period is 3 to 5 days. All investors willing to apply for the shares can obtain share application forms from share brokers, sub-brokers, stock exchanges or banks recognized for the process of ASBA. Investors will deposit the duly filled in share application form along with all the details, that is signature and copy of PAN, that is permanent account number. તમારા પાન કાર્ડની સિગ્નેચર અને તમારી બેંકની સિગ્નેચર એક સરખી હોવી. એટલે સિગ્નેચર કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું. ઘણા સ્ટુડન્ટ્સને એવી ટેવ હોય 2-4 સાઇન કરે. અહીંયા આમ છે તો અલગ સાઇન કરો, બીજી જગ્યાએ કરો, નોટ લાઈક ધેટ. But signature is your identity legally. It is one of the most important thing. ક્યાંક ને ક્યાંક જરૂર પડે. બેંક એકાઉન્ટ હોય, કોઈ પ્રોપર્ટીનું હોય, રાઈટ. હવે તો ગર્લ્સને બી પ્રોપર્ટીમાં રાઇટ્સ મળે છે, રાઈટ. ઘણી બધી જગ્યાએ સિગ્નેચરની જરૂર પડે. સિગ્નેચર હંમેશા મૂવિંગ અહેડ. All the detailed signature and copy of PAN to the brokers who manages to deposit the application forms to the bank recognized for ASBA process, so that share application money can be blocked in the respective bank accounts of applicants. Applicants can directly approach banks recognized for ASBA process and deposit the share application for further process of blocking the application amount. For blocking the application, ये બધું કોણ કરે?
blocking the application amount banks કરે. કોણ કરે? banks ને પહેલા ઇન્ફોર્મ થાય. કોને ઇન્ફોર્મ થાય? આપણને નથી ખબર પડતી કે આપણે જે એપ્લાય કર્યું IPO માં આપણને લાગ્યો કે નહીં. આપણને શેના થ્રુ ખબર પડે છે? મેસેજ આવે. કોનો? બેંક. આટલું એમાઉન્ટ તમારું શું કરવામાં આવ્યું છે? બ્લોક કરવામાં આવ્યું, રાઈટ? Applicants can directly approach bank LMS for ASPA process and deposit the share application for further process of blocking the application amount. No checks are required for the process of ASPA. Check थी कोई transaction થશે નહીં. It would be directly the amount that has been there in your bank that would be blocked. એટલે આપણે એટલું બેલેન્સ આપણા બેંકમાં રાખવાનું. It is compulsory to deposit the application form to any of the recognized branches of the bank for ASPA process in which the application hold his bank account, because the bank requires to block the application money in the account. The process of allotment is carried out after verifying the specimen of signatures in the bank account and the demat account of the applicants. After receiving the share application and blocking the application money, the bank informs the same to the registrar of the companies, and only those applications of which the application amount is blocked are handed over to the manager of the આ જે એમાઉન્ટ છે જે બ્લોક થાય છે 1000 રૂપીસ સૌથી પહેલા કોને ખબર પડશે? બેંક કોને ઇન્ફોર્મ કરશે? રજિસ્ટ્રાર ઓફ companies. આ રજિસ્ટ્રાર ઓફ ધી કંપનીઝ ક્યાં ઇન્ફોર્મ આપશે? કંપની. શેમાં ઇન્ફોર્મ કરશે? કંપની. અને પછી એ ઓફિશિયલ પ્રોસેસ થાય એટલે બેંક આપણને આપણા શેમાં પર્ટિક્યુલર ઇન્ફોર્મેશન આવશે? આપણા whether the shares are allocated, yes or no. Is it clear till now? Yes or no? Did you understand? Okay, so we are stopping this session over here. The remaining concept we will discuss in next week.